नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। स्वस्ति श्री सरस्वतीये नमः। श्री सद्गुरुभ्यो नमः। वंशी विभूषितकरां नवनीरदाभं पीताम्बरात् अरुणबिम्ब अधरोष्ठात् पूर्णेन्दु सुन्दरमुखात् रवीन्द्रनेत्राय कृष्णात् परं किमपि तत्त्वहं न जाने। कृष्णात् त्वदीय पदपङ्कज पञ्जरान्ते हृद्येव मे विशतु मानस राजहंसो। प्राण प्रयाण समये कफवात प्रीते कंठावरो धनविदो स्मरणं कुतस्ते। करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं पत्रस्य मूर्ते गाजो पाछळ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण बसवा कन्या मुरारी पादा हित चेत वृत्ति
નામાનિ વિષ્ણુ પ્રવચંતિ મર્ત્યા રાધે રાધે સુતજીએ 12મા સ્કંદમાં નામના કીર્તનનો મહિમા ગાયો છે. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. નામનું કીર્તન કરવાથી પાપનો નાશ થાય. આપણા હૃદયમાં રહેલા પરબ્રહ્મ પ્રત્યે ક્યારે પેલો બ્રહ્મ કયો? પેલો બ્રહ્મ આ તાળી વગાડીને એને નાદ બ્રહ્મ કહે, અને ઊંચા સાથે તાનમાં ગાવ એને શબ્દ બ્રહ્મ કહેવાય. આ બે એક થાય ત્યારે ત્રીજો બ્રહ્મ પરમાત્મા પ્રગટ થાય. હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ.
રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરિ બોલ રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે 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 રામ હરે કૃષ્ણ રામ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે રામ હરે કૃષ્ણ હરે કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુરં કૃષ્ણં વંદે પૃથા મમ ઈષ્ટ ભગવાન કૃષ્ણચંદ્રના ચરણોમાં વંદન. અધ્યાત્મ જગતની ચરમ સીમાએ સર્જાયેલી આ વ્યાસપીઠને વંદન. પૂજ્ય સંતશ્રીના ચરણોમાં વંદન. અને કથાના મુખ્ય મનોરથી આયોજક જે સ્વયં પોતે એક વક્તા છે, ડૉક્ટર મધુસૂદનભાઈ જોશી, એમનો પરિવાર, એમને વંદન. ભૂદેવો પૃથ્વી ઉપરના દેવ, એને વંદન. સંગીત વૃંદને વંદન. અને આપ સર્વ માતાઓ બહેનો વડીલોને કથાના પ્રારંભે વ્યાસપીઠ ઉપરથી મારા પ્રણામ. ત્રણ વસ્તુનો જ્યારે સંગમ થાય ત્યારે કોઈ પણ માનવીને એનો મનોરથ પરિપૂર્ણ થાય. ડૉક્ટર સાહેબનો જે આ મનોરથ હતો, તો ત્રણ વસ્તુ એમના જીવનમાં સંગમ થયો છે. સૌથી પહેલું તો આવા એક મહાન જ્ઞાન યજ્ઞ, અને એ પણ ઘરે નહીં, તીર્થક્ષેત્ર એવા હરિદ્વારની ભૂમિમાં બહુ મુશ્કેલ છે આયોજન કરવું. તો સૌથી પહેલું તો આવા મહાન જ્ઞાન યજ્ઞના મનોરથથી બનવાનું સૌથી પહેલી ઈચ્છા થાય ને. સાહેબે જેમ કહ્યું, મોટા ભાઈ, માતુશ્રી, પિતાશ્રી, તો આવા જ્ઞાન યજ્ઞના મૂળમાં સૌથી પહેલી ઈચ્છા થવી ને, એ બહુ મહત્વનું છે. કલિયુગમાં આવા ધર્મના કાર્ય કરવાની જો ઈચ્છા થાય ને, તો એ આપણું જીવન ધન્ય છે. તો સૌથી પહેલી ઈચ્છા. પણ ઈચ્છાની પૂર્તિ માટે પ્રયત્ન કરવો પડે. ઈચ્છા થયા પછી અહીંયા બધું આયોજન કરવું, ટિકિટો વગેરે, કેટરિંગ, માઇક, સાઉન્ડ, બધું પુરુષાર્થ કરવો પડે સાહેબ.
એકલી ઈચ્છાથી કાંઈ ન થાય. તો ઈચ્છા, યત્ન એટલે પુરુષાર્થ, આ બે કરવા છતાં પણ ત્રીજી જીવનમાં વસ્તુ મહત્વની છે અનુગ્રહ. ઈષ્ટની કૃપા ન થાય, કુળદેવીની કૃપા ન થાય તો એના વગર જ્ઞાન યજ્ઞનો પ્રારંભ શક્ય નથી. તો ઈચ્છા, યત્ન અને અનુગ્રહ, આ ત્રણ વસ્તુનો સંગમ સાહેબના પરિવારમાં થયો છે. જ્ઞાન યજ્ઞનો પ્રારંભ તો ભગવાનની આ કૃપા છે. બસ એની કૃપા વગર નથી કોઈ મનોરથીને મનોરથ કરવાનો અવસર પ્રાપ્ત થતો, કે નથી કોઈ વક્તાને ભગવાનના ગુણગાન ગાવાનો અવસર મળતો. શ્રોતાઓને શ્રવણ કરવાનો પણ જે અવસર છે. યુ આર ચુઝન ઓફ ગોડ, તમે બધા ભગવાનના પસંદગીના પાત્ર છો સાહેબ. એટલે હરિદ્વારની પવિત્ર ભૂમિમાં આ કૃપા છે. અને કૃપા કોને કહેવી, કે આ અત્યારે આપ કહી રહ્યો છું કે કૃપા છે. સાહેબના કુટુંબ પરિવાર, એમના એક આવી સરસ જે ઈચ્છા થઈ કે એમના પિતાશ્રી મહાશંકર કાલિદાસ જોશી, માતુશ્રી સ્વર્ગસ્થ લીલાબેન મહાશંકર જોશી અને એમના મોટા ભાઈ સ્વ મહેન્દ્રભાઈ મહાશંકર જોશી, તો એમના ધર્મપત્ની પ્રતિમાબેનને એમને આવો સરસ એક સંકલ્પ મનમાં થયો કે આવો મનોરથ કરવો. સાથે સાથે એક વાલી તરીકે આપણને તો થાય, પણ આપણા સંતાન આપણને સપોર્ટ ન કરે તો એ પણ ક્યારેક મોઢું બગાડી જાય કે આવા પૈસા ખર્ચવા એના કરતાં હા પાડે, માતા પિતાની આજ્ઞા ઉલ્લંઘન ન કરે, પણ મનમાંથી ને ભાવ કાંઈક જુદો હોય તો એમના પુત્ર જે છે દીપ્તેશભાઈ અને એમના ધર્મપત્ની દીપ્તેશભાઈના કૃપા, એમના પુત્રવધુ, એમના ચિરંજીવી દીકરી ખ્યાતિબેન અને એમના જમાઈ રૂપેશભાઈ, તો આજે એમના ઉપર ઠાકોરજીની કૃપાથી આવો મનોરથ અહીંયા હરિદ્વારની એક પવિત્ર ભૂમિ છે કે જ્યાં ગંગ તરંગ પ્રવાહ ચલે, ગંગાની નિર્મળ ધારા છે. આ બધા સગા સંબંધીઓને શ્રવણ કરવાનો અવસર થયો. અને મારા માટે ગૌરવની વાત તો એ છે કે મને એમના માતા પિતા, મોટા ભાઈ, એમના મોક્ષ માટે થઈ અને ઠાકોરજીએ મારી પસંદગી કરી. નહીં તો સાહેબની સાથે મારે 5 જ મિનિટને કૃપા કોને કહેવાય સાહેબ? દયા એ છે કે મનને મનગમતું ભગવાન આપી દે ભક્તિ કરતાં કરતાં, તો એનું નામ દયા. જે કંઈ આપણા મનની અંદર છે એ બધું જ ભૌતિક પદાર્થો, સુખ સુવિધા બધું, પણ ભગવાનના દરબારનો નિયમ છે એ કે જેના ઉપર હું દયા કરું એને હું દૂર રાખું. ભક્તિ 9 રીતે થાય છે: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્ય સાખ્ય, આત્મનિવેદનમ. પણ દયા કરે એને ભગવાન દૂર રાખે. એને ભક્તિનો જો કે સમય પછી ન મળે, એટલી બધી દયા થઈ ગઈ હોય ને, પરિવારને પણ મળવાનો સમય ન હોય, એને દયા એટલી બધી હોય. એટલે પણ જ્યારે ભગવાન કૃપા કરે ત્યારે તો ઉલટાનું આપણું 3 વસ્તુ લઈ લઈએ. અને માનવીના જીવનમાં 3 વસ્તુ બહુ કિંમતી છે, અને એ છે તન, મન અને ધન. બલિરાજાની પાસે ભગવાને 3 જ ડગલા કેમ માંગ્યા? ન 2 ન 4 કોઈ પણ 3. બલિની ભક્તિને 6 પ્રકારની ભક્તિ તમારે મારાથી થાય, બાકીની 3 ભક્તિ કોઈ સંત મહાત્મા ભગવંત સિવાય પરિપૂર્ણ ન થાય. આત્મસમર્પણ કરવું, તો 3 પ્રકારની ભક્તિનું દાન બલિને કરવા. 3 ડગલા ભૂમિ માંગી અને બલિએ શું આપ્યું? 3 ડગલામાં તન, મન અને ધન આપી દીધું સાહેબ. મન આપ્યું, ધન આપ્યું, તન પણ આપ્યું. તન કેવી રીતે આપ્યું? 3જા ડગલામાં તન કેવી રીતે આપ્યું?
2 ડગલામાં બધું ભગવાને લીધું અને બલિને કીધું કે હવે તારી પાસે કાંઈ રહ્યું નથી. તો 3જું ડગલું, કારણ કે 2 ડગલામાં બધું જ લઈ લીધું. પણ ત્યારે બલિએ ભગવાનને એમ કીધું કે આ શરીર પંચ મહાભૂતનું છે અને આમાં પણ એક પૃથ્વી તત્વ છે, મૂકો મારા માથે પગ. આત્મસમર્પણનો ભાવ, પોતાનું તન પણ. તો ભગવાન કૃપા કરે ત્યારે આ 3 વસ્તુ આપણી પાસેથી લઈ લઈએ, પણ બદલામાં આજ આ પરિવારની સન્મુખ ભગવાન છે. ભગવાન સન્મુખ રાખે આપણને. અને આપમાંથી પણ ઘણા બધા એવા હશો કે જેને સાહેબે હમણાં કોઈ નામ પણ લીધું હતું કે સમયની વ્યસ્તતા હોવા છતાં પણ આ ધર્મના જ્ઞાન યજ્ઞમાં એને પોતાનો સમય, સંપત્તિ અને શરીર પણ આપ્યો છે. તો આ ભગવાનની કૃપા છે. આજે ભગવાને તમને ને મને સન્મુખ રાખ્યા છે. મને ગુણગાન ગાવાનો અવસર અને આપ સર્વને ભગવાનના ગુણગાન શ્રવણ કરવાનો છે. તો એક પ્રેમ લક્ષણા ભક્તિ અને મુક્તિના એક મહાન ગ્રંથ અમારા ડૉક્ટર સાહેબના પરિવાર દ્વારા પવિત્ર એવી હરિદ્વારની આ જે દેવભૂમિ છે એમાં આપણે પ્રારંભ કરીએ ત્યારે પ્રથમ દિવસે વક્તાએ મહાત્મય જે છે ભાગવતજીનું એનું ગાન કરવાનું હોય અને શ્રોતાએ સાંભળવાનું હોય. શ્રીમદ ભાગવતની અંદર મહાત્મય 2 છે. એક પદ્મ પુરાણના માધ્યમથી 6 અધ્યાયમાં અને બીજું કથાના અંતે 12 સ્કંદ પૂરા થયા પછી સ્કંદ પુરાણનું માધ્યમથી. તો કથાના પ્રારંભમાં વક્તાએ પદ્મ પુરાણના માધ્યમથી ભગવાનના ગુણગાન ગાવાના પરિચય જેને આપણે કહી શકીએ. તો પદ્મ પુરાણે 6 અધ્યાયમાં ભગવાનનો પરિચય આપ્યો છે, જેના 7 દિવસ સુધી હું તમે ગુણગાન ગાવાના સાંભળવાના છીએ. પણ પ્રારંભમાં પરિચય ન હોય તો પ્રેમ ન થાય. જાને હી બિનું હોય ન પ્રીતિ, અને બિન પ્રીતિ ન હોય પ્રતીતિ. પરિચય વગર પ્રેમ ન થાય. પદ્મ પુરાણે પરિચય આપો પહેલા જ શ્લોકની અંદર ભગવાનનો. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતુવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ. આ પ્રથમ શ્લોકમાં ભગવાનનો પરિચય 3 રીતે આપ્યો છે. પહેલો ભગવાનનો સ્વરૂપ પરિચય આપ્યો. સ્વરૂપ કેવું છે? સત, ચિત અને આનંદ. રૂપ દેખાય, રૂપ દેખાય એમાં રાગ પણ ક્યારેક થાય અને ક્યારેક વૈરાગ્ય પણ થાય. રૂપ દેખાતું નથી, રૂપ દેખાય પણ સ્વરૂપ ન દેખાય. એટલે સ્વરૂપ સત, ચિત અને આનંદ. સત એટલે સત્ય. આ જગતમાં સત્ય સિવાય કાંઈ છે જ નહીં. ભગવાન સત્ય સ્વરૂપી છે, દેખાતા નથી. અને બીજું સત્ય વાણીથી તમે ને હું બોલીએ તે સત્ય 2 પ્રકારના. તો સત પછી ચિત એટલે જ્ઞાન, એ પણ ભગવાનનું સ્વરૂપ છે. અને આનંદ પણ ભગવાનનું સ્વરૂપ છે. તો સચ્ચિદાનંદ રૂપાય. બીજો કાર્યનો પરિચય આપ્યો. વિશ્વોત્પત્યાદિ હેતુવે. આ વિશ્વના હેતુ, કારણ ભગવાન છે. કાર્ય પરિચય આ છે. ભગવાન બ્રહ્મા બનીને સર્જન કરે, વિષ્ણુ બનીને પાલન કરે ને શિવ બનીને સંહાર કરે. ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ભગવાનનું કાર્ય છે. એટલે અંગ્રેજીમાં ભગવાનને ગોડ કહે છે. તો ગોડ એટલે કહેવાય જી એટલે જનરેટ, ઓ એટલે ઓપરેટ અને ડી એટલે ડિસ્ટ્રોય. બ્રહ્મા વિષ્ણુ મહેશ. તો ભગવાનનો કાર્ય પરિચય
બીજામાં આપ્યો અને ત્રીજામાં ભગવાનના સ્વભાવનો પરિચય આપ્યો છે. આપણે કહીએ કે કૃષ્ણમ વંદે જગદગુરુ, પણ થોડી બુદ્ધિથી વિચારીએ કે આખો ભારત દેશ જેના નામની કંઠી નથી બાંધતો એવા ભગવાનને કૃષ્ણમ વંદે જગદગુરુ આવું શા માટે કહેવાય? આટલી બધી મારા ઠાકોરજીની ખ્યાતિ કે જેની કોઈ સીમા જ નથી. વિદેશમાં પણ આજે ઠાકોરજીના દીવાના એટલા બધા છે. ઘણાએ તો ભોગ અને વૈભવને ત્યાગીને ફકીરી જીવન લીધું છે. એના નામના દીવાના એટલા બધા કે સંખ્યા પણ આપણે પાસે કોઈ એવી આંકડો ફિક્સ ન કરી શકાય. તો આટલી બધી પ્રીતિને પાત્ર બન્યા કેમ મારા ઠાકોરજી? એનો પરિચય આપ્યો છે. બહુ સરસ સ્વભાવ કેવો છે? તાપત્રય વિનાશાય. તાપ એટલે દુઃખ અને ત્રય એટલે ત્રણ પ્રકારના દુઃખ. દુઃખના ત્રણ પ્રકાર: આધિ, વ્યાધિ અને એનો તો પાર નથી. એમ માણસ વાતમાં કહે કે ઉપાધિના તો મારા જ પાર નથી. સાધુ સંતોના જીવનમાં ઉપાધિ હોય છે. બોલો, તો આ ઉપાધિનું દુઃખ, આધિ ને વ્યાધિ કરતાં પણ ઉપાધિ માણસને બહુ છે. એના દુઃખમાં બહુ માણસ એના ભારથી પીડાતો હોય છે. જીવન ટૂંકા થઈ ગયા અને ઉપાધિ વધી ગઈ. કોઈ કવિએ બહુ સરસ શબ્દમાં એને એક લોક દર્શન જોયું કે ઓછી ઓછી જિંદગીમાં જાજી રે ઉપાધિ, ક્યાં જઈને મેળવવી સુખની સમાધિ. शोधो चुरात दिन सुख क्या समायो, मरतो मन गमतो तो ये मन ना डरातो. તૃષ્ણા ના આરે યારે જીવન વિતાયું ત્યારે વધી ગઈ ઉપાધિ, વધી ગઈ ઉપાધિ. તૃષ્ણાના આરે આરે માણસના જીવનમાં એને તૃપ્તિ નથી. એને મનગમતું મળી જાય તોય આ જગતમાં બતાવો કોઈ એવું હોય તો. તૃષ્ણા મરતી નથી. તામ તૃષ્ણા દુઃખ નિવાહકા, અયાતિ મહારાજના જીવનમાં પ્રસંગ કીધું છે. તૃષ્ણા મરતી નથી. ઉપાધિનું કારણ આ જ છે કે સાહેબ મનને મનગમતું મળી ગયું પછી એ જીવનમાં સંતોષ ન આવે અને લગ્ને કુંવારા એમ આ નથી તે નથી. એટલે ઉપાધિથી આજનો કલિયુગમાં માણસને વધારેમાં વધારે દુઃખ છે. ઉપાધિ, આધિનું દુઃખ કોને કહેવું? વિષય વસ્તુ અને વ્યક્તિના અભાવમાંથી જે દુઃખનો જન્મ થાય એને આધિ કહેવાય. મનગમતા વિષય, મનગમતી વસ્તુ. એટલે મનને જે કાંઈ ગમે એ ન મળે એમાંથી દુઃખનો જન્મ થાય એને આધિ કહેવાય. અને વ્યાધિ એટલે શરીરની પીડા. હોય મારીને હોય બાપલિયા થતું હોય, ગોળી વગર જીવન નથી. અત્યારે તો કેટલા માણસો આવે નાસ્તા જેટલી તો ગોળીઓ હારે હોય. એટલે એ ન લે એકવાર પણ જો મિસ થઈ જાય એક ટાઈમનો ભાગ પણ, એટલે પછી પથારીમાં રાયડું પાડવી પડે. એટલે શરીરની જે અંગ પીડા છે એનું નામ વ્યાધિ. અને ઉપાધિ
કે મનને મનગમતું મળે અને તોય મન ન ધરાય, આનું નામ ઉપાધિ છે. તો મારા ઠાકોરજીનો સ્વભાવ અહીંયા વેદ વ્યાસજીએ પુરાણના માધ્યમથી પરિચય આપ્યો કે સ્વભાવ કેવો છે. તાપત્રય અને વળી શબ્દ વાપરો વિનાશાય. સાહેબ, વિનાશ અને નાશમાં ઘણો જમીન આસમાનનો તફાવત છે. નાશ કરવામાં આવે એ ઉગે ફરીને. કોઈ વૃક્ષ છે, કોઈ છોડ છે, એને તમે કાપી નાખો તો એના મૂળિયા જમીનમાં સલામત છે, એટલે ઉગવા. તો ભગવાન દુઃખનો નાશ નથી કરતા, નાશ કરે તો ફરે ઉગવાના જ છે ને. પણ વિનાશ આવે. કોઈ વૃક્ષને કે છોડને તમે મૂળમાંથી ઉખેડીને ફેંકી દો ને, એનું નામ વિનાશ. પછી ન ઉગે, કારણ કે મૂળિયા જ હવે રહ્યા નહીં ને. તો આદિ વ્યાધિ અને ઉપાધિના આ ત્રણ પ્રકારમાંથી એ ત્રણેય દુઃખનો વિનાશ કરવો એવો મારા ઠાકોરજીનો સ્વભાવ છે સાહેબ. અને એ પણ આ દુઃખના વિનાશ માટે આપણી પાસે કોઈ એને અપેક્ષા શું? કોઈ મોટા ડૉક્ટરની તો બહુ મોટી ફી હોય, પણ ભગવાન કૃષ્ણ ગીતામાં મારા તમારા પાસે 4 વસ્તુ માગે છે. પત્રમ પુષ્પમ ફલયમ તોયમ. તુલસીનું પાતળું, પાણીનું, તોયમ એટલે જલ, તો ત્રાંબાનો લોટો ઉપર જલ ને એની અંદર તુલસી પત્ર, સરસ મજાનું તાજું ફૂલ, અને એથી શક્તિ હોય તો તાજું ફળ ભગવાનના ચરણોમાં અર્પણ કરો. જગતમાં કોઈ આવો વૈદ્ય નથી. મીરા તો એટલે કહેતા એના માટે થઈને કે આવો કોઈ વૈદ્ય નથી. દુઃખનો વિનાશ કરી નાખે છે. આજથી કરીને આવતીકાલથી 6 દિવસ આપણી પાસે છે. આપણે પણ ઠાકોરજીને તન મન ધન ત્રણેયથી, એકલો પગે લાગીને ન આયલું જવાય. આ સાહેબ આપણને બહુ સમજણ થોડીક ઘણીવાર એટલી બધી, માણસ એટલો બધો વિદ્વાન પંડિત હોય ને, પણ ક્યારેક એ એવી ભૂલ કરી બેસે કે જે ગાંડોય ન કરી શકતો હોય. 3 વસ્તુ. આ બેન્ડ વાજા વાગતા હોય, દીકરા દીકરીના લગ્ન હોય ને ફુલેકામાં આમ ઘોર કરી નાખે કેટલી બધી, અને અહીંયા આવે તો એમ નવ્યા જાય. એટલે એ પ્રેમ નથી સાહેબ. પ્રેમનું પ્રતિક રૂપે આપણે આમાં કોઈ તમે શું મૂકો છો કંઈ એ ડઝન્ટ મેટર, એ મહત્ત્વનું નથી. પણ આપ જ્યારે વ્યાસપીઠ ઉપર આવો અને પગે લાગો ત્યારે અર્પણ કરવું જોઈએ આપણે તન મન ધન. તો ભગવાન બહુ દયાળુ છે. તાપત્રય વિનાશાય. આદિવ્યાધિ ઉપાધિના દુઃખમાંથી આપણને 6 દિવસ છે આપણી પાસે. આપણે બને એટલી તન મન ધનથી ઠાકોરજીની સેવા કરીએ, અને બદલામાં કાંઈ નહીં, બસ યહ પ્રેમ સદા ભરપૂર રહે ભગવાન તુમારે ચરણો. એવા ભગવાન કૃષ્ણને પદ્મ પુરાણ કહે છે કૃષ્ણાય વયમ. એક વચન નહીં, બહુવચન છે કે આપણે બધા જ ભેગા મળીને એવા ભગવાન શ્રી માને રાધા સહિત કૃષ્ણને અને નમન શબ્દનો પ્રયોગ કર્યો છે. શબ્દ 3 છે. એ ભગવાનના મંદિરમાં જાય ત્યારે પ્રણામ, વંદન અને નમન. પણ સાહેબ પ્રણામ અને વંદન કરતાં પણ જો મહાન હોય તો એ છે નમન. નુમઃ શબ્દનો અર્થ થાય છે હું નહીં, ન અહમ. નુમઃ એટલે હું નહીં, અને હું ન હટે ત્યાં સુધી હરિ પ્રગટે જ નહીં સાહેબ, ક્યારેય નહીં. યાત્રા ગમે એટલી 68 તીર્થ 4 ધામ ગમે એટલું કરો મંદિરમાં, પણ હું હટે ને તો જ હરિ પ્રગટે. આ જ મોટામાં મોટું નમન છે. નુમઃ, હું નહીં, બસ. અને એ તો ગમે ત્યાં, બસ હૃદયમાં કોઈ જાતનો અહમ ન હોવો જોઈએ આપણામાં. હું નહીં. તું ही नाम तारण सबे काज कारण धरो उसका धारण निवारण करेगा. बस હું નહીં. એની જગ્યાએ તું ही नाम तारण सबे काज कारण धरो उसका धारण निवारण करेगा, તો નુમઃ શબ્દનો પ્રયોગ કર્યો છે.
અભિમાન નહીં, હું આઈ એમ સમથિંગ સુપરિટી કોમ્પ્લેક્સ પણ નહીં, અને આઈ એમ નથિંગ ઇન્ફિનિટી કોમ્પ્લેક્સ પણ નહીં. દીનતાનો ભાવ ત્યારે જ આપણા હૃદયમાં પ્રગટ થાય. અને દીનતા એ સિંહાસન છે ભક્તિ મહારાણીને બેસવા માટેનો. તેવા ભગવાન કૃષ્ણને પદ્મપુરાણે નમન કરીને બીજા શ્લોકમાં ભગવાનના ગુણગાન જેને ગાયા છે, ભાગવતના શ્લોકને લોક સુધી જો પહોંચાડ્યા હોય તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને માધ્યમ બનાવીને એવા સુખદેવજી મહારાજનો પરિચય છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા પુત્રેતિ તન્મયતયા તરોభిનેદોસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. યમ પ્રવ્રજંતમ, ગયા તો ગયા, વ્રજંતમ નહીં. પહેલો જ પરિચય સુખદેવજીનો એ છે, સરિતા જેવા સંત છે. ગયા તો ગયા, એ રસ્તે પાછું નહીં આવવાનું. જેમ સરિતા મૂળમાંથી નીકળીને સામાના જ્ઞાનથી એટલા બધા સંતુષ્ટ છે કે બીજી કોઈ ગાય, જો કે બ્રહ્મ દ્રષ્ટા છે ને બ્રહ્મ જ્ઞાની છે, શરીરમાં રહેવા છતાં પણ દેહ દ્રષ્ટિ નથી, તો સંસાર ક્યાંથી રહે? આપણે જ ભૂલી જઈએ તો પછી નથી સંસાર રહેતો, નથી કુટુંબ, નથી પરિવાર, નથી વસ્તુ, નથી પદાર્થ રહેતો. દેપાયનો વિરહ કાતર આજુહાવ ઉત્તરેતી તન્મયતયા તર્વ વિનેદુસ્તમ સર્વભૂત હૃદય મુનિમાં. સર્વભૂતના હૃદયમાં સુખદેવજી માટે તો એમ કહેવાય, તમારા મારા જીવનમાં તો આંગળીના વેઢે ગણી શકાય એવા આપણને પ્રેમ કરનારા કદાચ હશે કે જે આપણા માટે જાન આપવા તૈયાર થાય. તો પરમાત્મા તે વાત જુદી છે. સુખદેવજી પ્રગટ થયા, જન્મા નથી. જન્મે એના સંસ્કાર થાય, પણ સુખદેવજી અજન્મા છે. 16 વર્ષની યુવાનમાં પ્રગટ થયા છે. કોઈ બ્રહ્મ જ્ઞાની બ્રહ્મ દ્રષ્ટા છે, ચાલ્યા જાય છે તો વ્યાસજી પાછળ પાછળ દોડે છે. અને વ્યાસજી કહે છે કે ઊભો રે બેટા, ઊભો રે. જે કામને માટે થઈને મેં મહાદેવ પાસે તને માગ્યો છે એ કામ મારું પૂરું નહીં થાય. અને વળી વ્યાસજીને અનુભવ છે કે ગમે એટલા માણસ બ્રહ્મ જ્ઞાની હોય, બ્રહ્મ દ્રષ્ટા હોય, પણ કૃષ્ણના પ્રેમ વગરનું જીવન શૂન્ય છે સાહેબ. કૃષ્ણ પ્રેમ કેવા કેવા મહાપુરુષોએ કર્યો છે. અધ્યાત્મ જગતની ચરમસીમા ઉપર જે બેઠા હોય છતાં પણ એની પાસે સાધન એક જ, હરે રામ હરે કૃષ્ણ ગુણગાન ગાયા વગર. અને જ્યાં સુધી ભાગવત નારદજીની પ્રેરણાથી વ્યાસજીએ સર્જન ન કર્યું ત્યાં સુધી વ્યાસજીને આનંદની અનુભૂતિ નો કાંઈ. એ તો બોલતા નથી, એને ખબર જ નથી કોણ આ જગતમાં છે. પણ સુખદેવજી વતી વૃક્ષોએ જવાબ આપ્યો વ્યાસજીને કે વ્યાસજી આવો, તમારા વિદ્વાન છો, ભગવાનનો અવતાર છો, અને પુત્રના મોહમાં આંધળા શું કામ બનો છો? પાછળ પાછળ જાઓ છો. તમને આવો મોહ કેમ જાગ્યો? તમારો પુત્ર જગતનું હિત અને કલ્યાણ માટે જાય છે, તો તમે જવા દો. જગતના સમસ્ત પ્રાણીઓના હિત અને કલ્યાણ માટે જાય છે. તો આપણે એમ થાય કે ઝાડવા બોલે ખરા સાહેબ? વનસ્પતિ બોલે. આપણે યાર આપણા પાડોશી ન બોલતા હોય તો ઝાડવું બોલે એની ખબર કેમ પડે આપણને? અને વૃક્ષ આજ ઉપદેશ આપે છે, એટલું યાદ રાખજો કે વૃક્ષના જીવનમાં પણ ઉપદેશ ક્યારે અપાય સાહેબ? ઉપદેશ આપતા પહેલા તમારા જીવનમાં એ ઉપદેશનું આચરણ છે? આચરણ નથી. દીઠી ભૂખને અને છતાં પણ ઉપવાસ પર બોલે. સાહેબ 5 મિનિટ જે મને ભૂખો ન રહી શકતો હોય અને પછી ઊભો થઈને પ્રવચન આપે કે ઉપવાસ કરવા જોઈએ, એને જાણનારો હોય ને એમ કે બેસ બેસ સાની માની, 5 મિનિટ તું તો ભૂખી રહી શકતી નથી. આની અસર થાય ખરી? ઉપદેશ ત્યારે જ આપવો જોઈએ જીવનમાં કે આપણામાં એ આચરણ હોવું જોઈએ. સાહેબ ઝાડવાના જીવનમાં આચરણ છે. ઝાડવા કોઈ દી પાકી ગયેલા ફળ પોતાના ખાય છે ખરા?
આપોઆપ તમે જો ને પાકી ગયેલું ફળ એની મેરાએ પડી જાય. તમારા કવિ હતો, ઝાડવા માટે તો ઘણું બધું ભાગવતના પંચમ સ્કંદમાં તો ખૂબ જ વર્ણન છે કે ઝાડવા પોતે રે એ પોતાના ફળ નથી ખાતા રે, ઉપકારી એનો આત્મા હો. ઉપકારી આત્મા હો. સરોજન ને ચોથા મરશે મેઘ. આ ચાર વ્યક્તિઓ પોતાના જીવનમાં પોતા માટે સ્વાર્થ માટે જીવતા જ નથી, જગતના જીવનના કલ્યાણ માટે જ જીવે છે. તો વૃક્ષોએ જવાબ આપ્યો કે વ્યાસજી જવા દો, તમારા પુત્ર આવો મોહ ન રાખો. તો વૃક્ષ સુખદેવજી વચ્ચે જવાબ આપે એવા સર્વભૂત હૃદય અને વળી મુનિઓના પણ મુનિ સુખદેવજીને યોગી નામ પરમમ ગુરુ એવું વર્ણન કીધું પરીક્ષિતે. તો કે યોગીઓના પણ જો કોઈ પરમ ગુરુ હોય એવા સુખદેવજી મહારાજ, અક્ષય લિંગ નિજ લાભતુષ્ટ એવા સુખદેવજી મહારાજને પદ્મપુરાણ વંદન કરીને પદ્મપુરાણ મનન તમને યાત્રા કરાવે છે નૈમિષારણ્યની અંદર. નૈમિષે સુતમાસીનમ અભિવાદ્ય મહામતી કથામૃત રસાસ્વાદ કુશલ શૌનકો બ્રવે. નૈમિષારણ્ય અરણ્યમાં 88,000 ઋષિ મુનિઓનું શૌનક આચાર્ય મુખ્ય છે. અને એ શૌનક ઋષિ 88,000 ઋષિઓ સતી બધા જ સુત નામના પુરાણી વહેલી સવાર છે એમની પૂજા કરી વ્યાસપીઠ ઉપર બેસાડીને બહુ સુંદર મજાનો અભિવાદ્ય મહામતી એક વક્તાનો પરિચય પદ્મપુરાણ આપે છે કે વક્તાની બુદ્ધિ વિશાળ હોવી જોઈએ. વ્યાસાય વિશાળ બુદ્ધ એની અલ્પમતી ન હોવી જોઈએ. અને વળી કથામૃત રસાસ્વાદ, કથાનું અમૃત એનો સ્વાદ માણવામાં કુશળતા હોય એવા શૌનક ઋષિ. એટલે બહુ સરસ પ્રશ્ન એ છે મોટો કે કથા સાર, કથા નથી પૂછી. અને એટલું યાદ રાખજો કે ભાગવત કથા જ નથી સાહેબ, ભાગવત કથા નથી, પણ જેટલી જેટલી વેદોમાં, પુરાણોમાં, શાસ્ત્રમાં, ઉપનિષદમાં કથાઓ છે ને એ કથાનો સાર જે છે એ આ ભાગવતમાં છે. એટલે એને કથા સારમ કહેવામાં આવે છે. અમૃતથી ભરેલો આ એક થાળ છે. સ્વામી વિવેકાનંદને કોઈ એવું પૂછ્યું કે દૂધ કોનું સારું? ગાયનું દૂધ સ્વાભાવિક રીતે કહીએ, ભેંસનું દૂધ નહીં. ગાયનું દૂધ કીધું તો કે ના, એ નહીં સારું, ગાયનું દૂધ જ નહીં, કે દૂધ જ નથી. કે બધા વિચારવા પડ્યા કે ગાયનું તો દૂધ હોય ને આ ના કેમ પાડે. પણ ત્યારે વિવેકાનંદજીએ પણ એ કીધું કે ગાયનું દૂધ દૂધ નથી, એ તો અમૃત છે ભાઈ. એટલે તો પંચામૃતમાં એ પૂજામાં ઉપયોગ થાય છે. એમ કથા ભાગવત એ કથા નથી, આ અમૃત છે. કથા અમૃતમ, બધી જ કથાઓનો સાર. અને જેટલી સારમાં રસ નિષ્પત્તિ હોય ને એટલી સાર જેમાંથી નીકળે એમાં ન હોય. વૃક્ષનો સાર એનું ફળ છે. અને એ પણ જ્યારે પાકીને ગળી ગયેલું થઈ જાય ને સાહેબ, ત્યારે એ જે મધુર મીઠું લાગે એટલું ઝાડનું કોઈ પાંદડું, થડ, ડાળ મીઠી ન લાગે.
વૃક્ષમાં રસ છે, પણ વૃક્ષનો રસ જ્યારે પાકીને ગળી ગયેલું ફળ તમારા ને મારા હાથમાં આવે ત્યારે એમ થાય કે હજી એક આવવા દ્યો, એમ મજા આવી જાય. તો વૃક્ષનો સાર મીઠું, પાકી ગયેલું ફળ, દૂધનો સાર ઘી. આમ જુઓ તો દૂધમાં ઘી છે એ દેખાય નહીં, એ તો દહીં બનાવીએ, મંથનની પ્રક્રિયા થાય, પછી એમાંથી માખણ ને પછી ઘી. પણ દૂધમાં ઘી છે એ સાર છે. એવી જ રીતે આ ભાગવત છે એ સાર છે. એક આપીને ગયા છે, પણ મને કંઈ બહુ થોડુંક એકાદી કડી હું ગાઈશ, પણ પછી કથાને આગળ થોડુંક ગાશું. આંબો અખંડ ભુવનમાંથી ઉતર્યો, એ જે આ રસની વાત છે એ ગાશે, ભાઈ ગાશે, એમને આવડશે. પણ આપણે પહેલાં સ્કંદ સુધી આજ પૂરું કરી દેવું છે, એટલે કોઈ જગ્યાએ વિસ્તાર, કોઈ જગ્યાએ સંક્ષેપ. તો ભાગવત એ કોઈ કથા નથી, સાર છે. અને એટલે તો મંગલાચરણના શ્લોકમાં પણ કીધું છે વ્યાસજીએ કે નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુખ મુગાદ મૃતદ્રવ સંયુતમ પીબદ ભાગવત રસમાલયમ મુહુરહો રસિકા ભવિ ભાવુકા. નિગમ એટલે વેદરૂપી કલ્પવૃક્ષનું આ પાકીને ગળી ગયેલું ફળ છે, અને સુખદેવજીએ એનો સ્વાદ માણ્યો છે. અને માણ્યા પછી જગતના જીવોને પણ એ સ્વાદનો અનુભવ થાય, એટલે એ રસને એમણે વ્યક્ત મૂક્યો, ધરતી લોકમાં, પૃથ્વી લોકમાં મૂક્યો છે. અને કહ્યું કે મુહુ રહો રસિકા ભવી. મુહુર એટલે વારંવાર, એક વાર નહીં. અને સાહેબ ગમે એટલી વાર કથાઓ કરી છે કે તમે સાંભળી છે, પણ તમે જોવો તો ક્યારેય આપણને તૃપ્તિ નથી થતી. ભાગવત કથા એવી એક વિષય છે કે માણસ ગમે એટલી વાર સાંભળે ને તો ઉલટાનો એને આનંદ જ આવે. વ્યસન થઈ ગયું ને બંધન અમારા કથાકારોના જીવનમાં, બસ કથા જ. અને એ જે આનંદ છે એવો દુનિયાના બાદશાહ બનવાનો આનંદ નથી. બસ મને તો સાહેબનો ફોન આવ્યો ને કે કથાનું, તો હું તો એવો રાજી થઈ ગયો ભાઈ. કેવો? મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે ચહોર જરે ઘન ઘોર મારો મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે મારું મન. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે, મોર બની થન ઘાટ કરે મારું મન. મોર બની થન ઘાટ કરે મન, મોર બની થન ઘાટ કરે. મધુરા મન કાય ને મોડા મનની હસ બાત કરે મન, મોર બની ધન ઘાટ કરે મન, મોર બની ધન ઘાટ કરે મારું મન. મોર બની ધન ઘાટ કરે મન, મોર બની ધન ઘાટ કરે, મોર બની ધન ઘાટ કરે. અને તમે પણ આજ થનગાટ તો કરતા જ જાણે. અને આ 7 દિવસ જે થનગાટ થશે ને, આ તો હજી आगाज ये है तो फिर अंजाम क्या होगा. आ तो टेलर છે ભાઈ, હજી પિક્ચર તો આખું બાકી છે. પણ જેટલી વાર બસ સાંભળીએ તો એ તૃપ્તિ નથી થતી. એટલે વ્યાસજી કહે છે કે મુહુ રહો રસિકા ભવિ ભાવુકા. હે ભક્તો, તમે વારે વારે આ રસને પીવો, બીજું કંઈ ન કરો. આ રસ સુખદેવજીએ માણ્યો છે, એ રસને જાણે છે સુખદેવે જોગી, અને એ રસ જાણે છે નરસૈયો ભોગી. તો સૌનક ઋષિએ કથા ન માંગી, પણ કથા રસ અને કુશળતા પાછી. એમ કથાનું રસપાન કરવામાં કુશળતા કઈ હોય? કુશળતા એક જ હોય, બરાબર છે. અને માણસ કોઈ એવા ચરી ન પાડી શકે, પણ
કુશળતા સાહેબ એક જ હોય આપણા જીવનમાં. 4 વસ્તુ સ્વયં ભગવાને ગોકર્ણને કીધી છે. જ્યારે ધુંધુકારીની મુક્તિ થઈ ગઈ, પાર્ષદ બની ગયો અને ભગવાન આવ્યા, 1 સીટર વિમાન આવ્યું, ઓનલી ફોર 1 સીટર વિમાન, એને એકને લેવા આવ્યું. એટલે ગોકર્ણે એમ કીધું, સાંભળવાવાળા 1000 છે તો મોટું જેમ્બો જેટ ન લાવ્યા, આને એકને જ કેમ વિમાન, સાંભળવામાં બધા જ છે અહીંયા. તો ભગવાને કીધું કે જેવું ધુંધુકારીએ શ્રવણ કર્યું છે એવું અહીંયા બેઠેલાએ નથી સાંભળ્યું. ઘણી વાર સ્વાભાવિક કોઈને એમ કહીને કે હાલો કથા સાંભળવા, તો કે કંઈક સાંભળી નાખી, એ તે નાખી દીધી એટલે, બાકી જો નાખી ન હોત ને તો મોર બની થનગાટ, હાલો હાલો ક્યાં કાઢી નાખવા માથે નથી સાહેબ. પચાવો એના રસ. આમ આ પશુઓ આહાર લે ને તો તમે જોજો, પહેલાં ખાઈ જાય જલ્દી, પછી વાગોળે છે સાહેબ. એને બહાર હોજરીમાંથી કાઢીને એમાં પાચક એટલે દૂધ બને, મીઠું મધમતું એમને એમને. તો એટલે કથા એમાં 4 વસ્તુ ભગવાને કીધી છે કે ધુંધુકારી એક તો જો કે પ્રેત યોની છે, એટલે પછી કોઈ આહાર જલ એવું કંઈ એને હોય નહીં. પ્રેતને જો કંઈ પાણી પીવું હોય કે જમવું હોય તો શું કરે, કોકના પૈંડમાં આવે અને પછી કે પાણી આપો, ને જમવાનું કેટલું જમી જાય, કેટલું બધું એમ. એટલે અમુક ધૂણતા હોય એને આપણે ના ન પડાય, આવતું શકાય પૈંડમાં.